સુરત શહેરના કમેલા દરવાજા પાસે કાર્યરત ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના નેજા હેઠળ 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ બાદ તિરંગા રેલી યોજી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગુજરાતમાં 11 ઓગસ્ટથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ હતી। સમગ્ર દેશ તેમજ ગુજરાત રાજ્ય દેશભક્તિમય બની ગયું છે। આ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ મેરી મિટ્ટી મેરા દેશ હર ઘર તિરંગા અભિયાનથી નેશનલ ફર્સ્ટની ભાવના જનજનમાં પ્રબળ બની છે। 15મી ઓગસ્ટ નિમિત્તે સમગ્ર દેશમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર દેશ તિરંગાના રંગમાં રંગાઈ ગયું છે। ત્યારે સુરત શહેરના કમેલા દરવાજા પાસે કાર્યરત ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના નેજા હેઠળ 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તિરંગા રેલી યોજી હતી। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। लाल खान पठान माजी कॉर्पोरेटर आज टेम्पो चालक वेलफेयर एसोसिएशन ट्रस्ट की ओर से 78वां तिरंगा यहाँ पर सूरत शहर के अंदर हमारे अयूब भाई ये इसके ट्रस्ट के प्रमुख है और इन्होंने यहाँ पर ये झंडा वंदन का प्रोग्राम रखा है। ये प्रोग्राम में आए हुए हमारे गौरव शक के हमारे गावी साहब और इनकी पूरी टीम। खुशी की बात तो ये है कि पूरे हिंदुस्तान के अंदर आज खुशी की लहर हुई है, क्योंकि हिंदुस्तान आज़ाद होने को आज 78 साल हो चुके हैं। 78 साल में हम इस तरह से यहाँ पर आज खुशी मना रहे हैं और हमें खुशी इसीलिए महसूस होती है कि हिंदुस्तान हमारा देश है, हम हिंदुस्तान के बासिंदे हैं। हमारे हिंदुस्तान के अंदर आज जो माहौल के हिसाब से हम यहाँ पे चल रहे हैं और माहौल में हम खुशियाँ मना रहे हैं, ये हमारा हिंदुस्तान के कल्चर है। क्योंकि हिंदू मुस्लिम सिख ईसाई ये सब मिलकर यहाँ पर ये त्यौहार मनाते हैं। खुशी का त्यौहार है और ये खुशी के त्यौहार में हर को मैं कहूँगा कि आप ये खुशी में सब शामिल होकर खुशियाँ मनाएं, क्योंकि हिंदुस्तान के अंदर बहुत सब त्यौहार आते हैं और त्यौहारों में गणपति हो ताजे हो बहुत सब त्यौहार है। हम सब हिंदू मुस्लिम सिख ईसाई एकता से त्यौहार मनाते हैं और मनाते ही रहेंगे। खुशियाँ मनाए, जिंदाबाद। टेम्पो चालक वेलफेर एसोसिएशन तरफथी આજે 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે। ખૂબ સારી વાત છે। આપણો દેશ આઝાદ થયાને 78 વર્ષ થયા છે। અહીં તમામ ધર્મના લોકો પોતાની દેશભક્તિ બતાવવા માટે એકઠા થાય છે અને આપણો દેશની જ ખૂબસૂરતી છે કે તમામ ધર્મના લોકો પોતાની રીતે પોતાના તહેવારો ઉજવી શકે છે। અને આજે જ્યારે સ્વતંત્ર દિવસનું પર્વ હોય ત્યારે ખૂબ સારી રીતે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના તમામ સભ્યો અને આગેવાનો, ખાસ કરીને અમારી સાથે કોર્પોરેટર શ્રી આવેલા છે, અન્ય ધર્મના લોકો તમામ સાથે મળી અને ખૂબ ઉલ્લાસથી આ સ્વતંત્ર દિન ઉજવી રહ્યા છે। હું તમામને એક જ આહ્વાન કરું છું કે આપણે બધા હિન્દુસ્તાનીઓ ભારતીયો ક્યારેય પણ કોઈ એવી બાબત બનવા ના દઈએ જેનાથી દેશને હાનિ થાય। આપણે 365 દિવસ દેશભક્તિ આપણા અંદર જજ્બામાં હોવી જોઈએ। આપણા શહેર માટે, આપણા રાજ્ય માટે, આપણા દેશ માટે અમન શાંતિ રહે એના પ્રયત્ન 365 દિવસ તમામ લોકોએ કરવા જોઈએ અને ક્યારે પણ કોઈ પણ તહેવાર આવે તો શાંતિપૂર્વક ઉજવણી કરી અને દેશની કોમી એકતા અને ભાઈચારો ટકાવવા રાખવાના પ્રયત્ન તમામે કરવા જોઈએ।